जैविक अणुओ चेप्टर जे लोग बी ग्रुप ना छे एने तो थोड़ुंक बायोलॉजी में आवी गयुं होय पण आ जे बायोमोलेक्युल्स जैविक अणुओ जे चेप्टर छे ई आपणे अत्यारे शुरू करवा जई रह्या छे बराबर। एना पछी आपणे डीए ब्लॉक अने एक्सट्रेक्शन ऑफ मेटल अने इलेक्ट्रोकेमिस्ट्री चेप्टर छे जोवाना रहे ई आपणे जोशुं। हवे અત્યારે હું તમને આગળ વાત કરું કે બાયોમોલેક્યુલ્સ જે ચેપ્ટર છે જૈવિક અણુઓ જે ચેપ્ટર છે એમાં શું આવે। પહેલી વાત આપણે થોડુંક જોઈએ જનરલ ડિટેલ જોઈએ। સૌથી પહેલા જૈવિક અણુઓ છે એની અંદર મુખ્યત્વે આવે કાર્બોદિત પદાર્થો। એટલે કાર્બોદિત આવે એનું આખું વર્ગીકરણ થાય। એ કાર્બોદિત પદાર્થોનું વર્ગીકરણ છે એના પ્રકાર પડે। એ પ્રકાર છે એમાં મોનોસેકેરાઇડ આવે, ઓલિગોસેકેરાઇડ આવે અને પોલીસેકેરાઇડ આવે। અને એના પછી જે આવે એ કાર્બોદિત પદાર્થોની અંદર બંધારણ કઈ રીતે નક્કી થાય એવું આવે। પછી એવું આવે કે કાર્બોદિત પદાર્થની અંદર સમજવાનું આવે વધારામાં ગ્લુકોઝ, પછી આવે મુખ્યત્વે ફ્રુક્ટોઝ, પછી આવે આપણા માટે સુક્રોઝ બરાબર, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ। એ ઉપરાંત આપણા માટે આવશે લેક્ટોઝ અને માલ્ટોઝ, આ બધી શર્કરાઓ આવે બરાબર। ગેલેક્ટોઝ એ તો એક મોનોસેકેરાઇડ થઈ જાય એટલે આપણા માટે ગ્લુકોઝ છે એના ભાઈ સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ એવી રીતે આવે। બીજું કે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ માલ્ટોઝ એ પછી કાર્બોહાઈડ્રેટ નો ઉપયોગ આવે। કાર્બોહાઈડ્રેટ છે એ પૂરા થઈ જાય એ પછી આપણા માટે શરૂ થાય પ્રોટીન। પ્રોટીન ના પ્રકારો આવે બરાબર, બોલીએ પ્રોટીન, રેસામય પ્રોટીન, એ ઉપરાંત પ્રોટીન છે એના બંધારણ આવે। ટોટલ 4 બંધારણ આવે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ એવી રીતે સમજવાનું આવે બરાબર। તો એ પ્રોટીન ના પ્રકારો આવશે। એ જે પ્રોટીન ના પ્રકારો આવે એની હારે હારે પ્રોટીન પછી એનો પ્રોટીન નો ભાઈ છે ન્યુક્લિક એસિડ છે, એ ન્યુક્લિક એસિડ છે એ ભણવાનું આવે। પણ એ ન્યુક્લિક એસિડ નું બંધારણ શીખો ત્યારે હારે હારે આપણે ભણવાના આવી જાય વિટામિન। તો વિટામિન અને તેના પ્રકારો ને એ બધું શીખવાનું આવે ને એનાથી થતા રોગો એ શેમાંથી મળે એવું આવે। અને છેલ્લે આ પૂરું થાય એટલે ન્યુક્લિક એસિડ છે એનું બંધારણ આવે, એટલે વચ્ચે પ્રોટીન આવે, પછી વિટામિન આવે, પછી ન્યુક્લિક એસિડ છે એનું બંધારણ આવે અને છેલ્લે નાનો અમથો ભાગ આવે એનું નામ છે હોર્મોન બરાબર, અંતઃસ્ત્રાવ। એટલે ચેપ્ટર ની અંદર આપણે આ બધું શીખવાનું છે બરાબર। હવે આ જે ચેપ્ટર છે એ આપણા માટે કઈ રીતે અગત્યનું છે। નીટમાં મોટે ભાગે એક પ્રશ્ન પૂછાય, ક્યારેક ક્યારેક 2 પ્રશ્ન પૂછાય બરાબર। એટલે નીટ છે એની અંદર મોટા ભાગે એક પ્રશ્ન હોય જ અથવા ક્યારેક ક્યારેક 2 પ્રશ્ન પૂછાય। મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ અને કાર્બોહાઈડ્રેટ રિલેટેડ હોય, વિટામિન અને ન્યુક્લિક એસિડ રિલેટેડ, એટલે કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ન્યુક્લિક એસિડ રિલેટેડ પ્રશ્નોથી વધારે પૂછાયેલા છે બરાબર। જેડબલ રિલેટેડ છે એ પણ એક પ્રશ્ન પૂછાય બરાબર। તો આપણે આ રીતે છે એ મોટા ભાગે વેચે। ગુજસેટમાં તો ફરજિયાત પૂછાય જ તે। આપણે શું હોય ગુજસેટમાં 16 ચેપ્ટર હોય, ચેપ્ટર પ્રશ્નો પૂછાતા હોય 40 હોય, એટલે મિનિમમ કોઈમાંથી 2 તો પૂછાય જ તેના જેવું જ હોય બરાબર। બોર્ડ ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય, તો બોર્ડ ની અંદર અત્યાર સુધીમાં સુક્રોઝ જેવો પ્રશ્ન પૂછાયેલો છે, પછી આપણે ન્યુક્લિક એસિડ ના બંધારણમાં પૂછાયેલું છે, માલ્ટોઝ ના બંધારણ પૂછાયેલા છે, ગ્લુકોઝ નું મુક્ત શૃંખલાવાળું બંધારણ છે એ કેમ સાબિત કરવું, સુક્રોઝ પૂછાયેલું છે, ગ્લુકોઝ છે કઈ પ્રક્રિયા ગ્લુકોઝની મુક્ત શૃંખલાવાળા બંધારણની સાબિતી આપતી નથી, આવા પ્રશ્ન પૂછાયેલા છે આપણે। એટલે બોર્ડ ની અંદર આવું પૂછાયેલું છે। એટલે આપણે છે ને એ રીતે આખું ચેપ્ટર જોતા જઈએ, ધીમે ધીમે આપણે ચેપ્ટર છે એને કાર્બોદિત શું છે અને ત્યાંથી શરૂ કરી અને આપણે ભણવાની શરૂઆત કરીએ બરાબર। તો આપણે એ ચેપ્ટરને પ્રસ્તાવનાથી જોઈએ। કોઈ પણ જીવંત પ્રણાલી હોય એ જીવંત પ્રણાલીમાં જો
જોવા મળતા રાસાયણિક સંયોજનો. તો જીવંત પ્રણાલીમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો છે એ બધાને આપણે કહીએ જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે. એ જૈવિક અણુઓમાં કોણ કોણ આવે એ મેં તમને હમણાં વાત કરી કે જૈવિક અણુઓની અંદર મોટા ભાગે કાર્બોદિત પદાર્થ આવે, પ્રોટીન આવે, વિટામિન આવે, ન્યુક્લિક એસિડ આવે, બરાબર. તો કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ અને અંતઃસ્ત્રાવ હોર્મોન તરીકે આવે. આ બધા પદાર્થો છે એમાં મેઇન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ જેવા પદાર્થો આવે. એટલે એમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, સલ્ફર અને ફોસ્ફરસ હોય. ચેપ્ટર આપણે હારે તૈયાર કરતું જવાનું છે એટલે આજનું આજે બધું થઈ જવું જોઈએ. એ રીતે તમારે યાદ રાખવાનું છે. એટલે મોઢે હું બોલી દઈશ, તમને આ જેટલું ભણાવ્યું એટલું તમારે રિપીટ કરી નાખવાનું રહે આજે. ચેપ્ટર છે એ સહેલું છે એટલે આવડી જ જશે આરામથી. બીજી વાત તમને કહું કે આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. બાકીના બધા જૈવિક અણુઓ છે. બીજું મેં તમને કીધું કે આ જે બધા કાર્બોદિત પદાર્થો છે, કાર્બોહાઈડ્રેટ પદાર્થો છે, બરાબર, એ આપણને શેમાંથી મળે? તો પોલીહાઇડ્રોક્સી કીટોન હોય કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન. તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન જેવા પદાર્થો હોય. આ બધા પદાર્થોનું જો આપણે શું કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે તો એ જળ વિભાજનને અંતે આપણને આ બધા પદાર્થો છે મળે. અને કે આ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના જળ વિભાજનને અંતે આપણને બધા પદાર્થો મળે તો કહેવાનું એમ છે કે કાર્બોદિત પદાર્થો એટલે શું થાય? તો કાર્બોહાઈડ્રેટ આવો શબ્દ બોલવામાં આવે અંગ્રેજીમાં કે કાર્બોદિત માટે શબ્દ વપરાય કાર્બોહાઈડ્રેટ્સ. તો કાર્બોમાં કાર્બન હોય ને હાઇડ્રેટ્સ એટલે પાણીનો અણુ હોય. તો કાર્બનમાં કાર્બો હોય ને હાઇડ્રેટ્સમાં H2 હોય. હવે આ બધા પદાર્થો છે એ આપણી માટે અન્ન, વસ્ત્ર અને આવાસ આવી જરૂરિયાતો પૂરી પાડે છે. અન્ન એટલે આપણે એમ જ કહેવાય કે રોટી, કપડા અને મકાન એવી આપણી જરૂરિયાતો પૂરી પાડે. CX આવે અને H2O Y આવે તો આપણી માટે CX હશે, H2O Y હશે. હવે આ સૂત્ર છે ને એ આપણી માટે આવી ગયેલું છે એમ કહેવાય. કારણ કે આ કોઈ ફિક્સ સૂત્ર નથી. કારણ કે આ સૂત્ર છે એ કાર્બોહાઈડ્રેટ માટે આપણે જોગાનું જોગ લઈ લીધેલું છે. કેમ એનું કારણ તમને સમજાવું કે જો કાર્બોહાઈડ્રેટમાં કાર્બન X અને હાઇડ્રોજન છે H2O Y હોય છે, બરાબર. હવે હું તમને બીજા ઉદાહરણ આપું કે આ આપણી માટે ફોર્માલ્ડિહાઇડ છે, આ આપણી માટે એસિટિક એસિડ છે, બરાબર, અને ઇથેનોઇક એસિડ એટલે 2 કાર્બન વાળો એસિડ. એવી રીતે આપણી માટે લેક્ટિક એસિડ હોય CH3CHOH અને CHCOOH. આવું થાય એટલે આપણી માટે છે એ લેક્ટિક એસિડ થયો. હવે હું આને લખું તો મારે 1 કાર્બન થાય ને 2 હાઇડ્રોજન થાય, CH2O જેવું થઈ જાય. આ આપણી માટે C2 થશે, H4 થશે અને O2 થશે. તો તમે જોઈ શકો કે અહીંયા કાર્બન 1 છે અને H2O 1 છે. અહીંયા કાર્બન 2 છે અને H2O પણ 2 છે. આનો ટોટલ કરીએ 1, 2 ને 3. તો આ કાર્બન 3 થાય, હાઇડ્રોજન ગણો 3 ને 2 5 ને 1 6. હાઇડ્રોજન 6 થાય અને ઓક્સિજન છે 3 થશે. તો C3 થશે અને H2O પણ આપણી માટે 3 થશે. એટલે C3H6O આવી રીતે થઈ ગયું. તો આ જોગાનું જોગ્યું. પણ કેટલાક એવા પદાર્થ હોય છે કે જેની અંદર આ કાર્બોહાઈડ્રેટનું પાલન થતું નથી. પહેલા હું તમને પાલન થાય બતાવું છું કે C6H12O6 જેને આપણે ગ્લુકોઝ કહીએ એટલે 6 કાર્બનના અણુ હોય ને H2O છે એ 6 થશે. એવી રીતે આપણી માટે સુક્રોઝ છે C11H22 અને O11 C12 હોય અને H2O 11 હોય. એટલે એ આપણી માટે જો તમે સૂત્ર લાગુ પડે છે. આ આપણી માટે ગ્લુકોઝ છે અને આ આપણી માટે સુક્રોઝ એટલે ખાંડનું સૂત્ર છે. પણ જો C5H12O5 આવું એક સૂત્ર છે C5H12O5. આ આપણી માટે નામ છે, એનું નામ છે રહેમનોઝ. પણ એની અંદર આ નિયમ પાલન થતો નથી. C5 છે પણ H2O હું 5 લખી શકું એમ નથી.
એમાં સૂત્રના નિયમનું પાલન થતું નથી. એટલે કહેવાનું એમ છે કે આપણી માટે આ જે સૂત્ર આવી ગયેલું છે એ જોગાનું જોગ આવી ગયેલું છે, આપણે એનું પાલન કરીએ છીએ, એ લાગુ પડે છે, પણ એ બધામાં લાગુ નથી પડતું. હવે આમાં CHO સમૂહ છે એટલે આલ્ડીહાઇડ સમૂહ છે, તો આમાં આલ્ડીહાઇડ સમૂહ છે તો પાછું એમાં શું થાય છે, આલ્ડીહાઇડ હોય છે છતાં એમાં શું થાય કે સૂત્ર લાગુ પડે છે. આ આપણી માટે COO છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે, તો એ આમાં લાગુ પડે છે. આમાં કાર્બોક્સિલિક એસિડ છે એટલે એમાં લાગુ પડે છે. આ આપણી માટે ગ્લુકોઝ અને સુક્રોઝ એમાં તો લાગુ પડવું છે, પણ રેમનોઝ છે એની જેવી શર્કરા છે. જો તમે યાદ રાખજો, બધાની પાછળ મોટા ભાગે ઓઝ પ્રત્યે આવશે, એ ઓઝ આવે એટલે આપણી માટે શર્કરા હોય, બરાબર. તો આ બધામાં એ લાગુ પડે છે, પણ એ રેમનોઝમાં પાછું લાગુ પડતું નથી. એટલે આપણી માટે આ જે ગ્લુકોઝ માટે, કાર્બોહાઈડ્રેટ માટે જે સૂત્ર આવેલું છે CHH2O, એ જોગાનું જોગ આવેલું છે, પણ એ ફિક્સ એની માટે વપરાય એવું જરૂર નથી, પણ આપણે એને મોટા ભાગે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે હું તમને કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ શીખવાડું છું. આપણે કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ શીખી જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સ નું વર્ગીકરણ. હવે કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ હોય એમાં પેલા આવે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે એવા કાર્બોદિત અણુ, એવા કાર્બોહાઈડ્રેટ અણુ કે જેનું વધુ જળવિભાજન થાય નહીં, સ્વાદે ગળ્યા હોય, વધુ જળવિભાજન ન દર્શાવે, પાણીમાં દ્રાવ્ય હોય, વધુ જળવિભાજન ન દર્શાવે, સ્વાદે ગળ્યા હોય, બધા આપણી માટે મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડ ની અંદર આવે મોટે ભાગે ગ્લુકોઝ આવે, ફ્રુક્ટોઝ આવે, બરાબર, ગ્લુકોઝ આવે, ફ્રુક્ટોઝ આવે, ગેલેક્ટોઝ આવે, બરાબર. 6 કાર્બન વાળા નાના બધા અણુઓ છે એની અંદર મોટે ભાગે આવે, બરાબર. એટલે એનું સામાન્ય સૂત્ર આપણી માટે CHH2OY સ્વરૂપે જ લેવાય, અને આ આપણી માટે કોમન C6H12O6 ના સ્વરૂપમાં લખાય. હવે શબ્દ આવે છે આપણી માટે, આમ જોવા જઈએ તો ઓલિગોસેકેરાઇડ આવો શબ્દ આવે. ઓલિગોસેકેરાઇડ એટલે એવું આવે કે 2 થી શરૂ કરીને 10 સુધીના મોનોસેકેરાઇડ એકમાં આવે. 2 થી શરૂ કરીને 10 સુધીના, તો 2 થી શરૂ કરીને 10 સુધીના એકમો આવેલા હોય જે કાર્બોદિતના સેકેરાઇડ એકમો, 2 થી 10 સુધીના જેમાં સેકેરાઇડ એકમો આવેલા હોય, સેકેરાઇડ એકમો જેમાં આવેલા હોય, એ બધાને આપણે શું કહેવાય, ઓલિગોસેકેરાઇડ કહેવાય. પણ જો જેની અંદર 2 આવેલા હોય એનું નામ છે ડાયસેકેરાઇડ. એની વિશે થોડું જોઈએ. જેમાં 3 આવેલા હોય એને આપણે કહેવાય ટ્રાયસેકેરાઇડ. જેની અંદર 4 આવેલા હોય એને આપણે કહેવાય ટેટ્રાસેકેરાઇડ. અને જેની અંદર એના કરતા વધારે આવેલા હશે, 4 થી વધુ આવેલા હોય, એ બધા માટે જ ખરેખર વાપરવામાં આવે છે ઓલિગોસેકેરાઇડ. હવે હું તમને સમજાવું કે 2 સેકેરાઇડ એટલે તમે જે તમારી પાસે આપેલો અણુ છે એનું તમે શું કરશો, જળ વિભાજન કરશો. તમને આપેલો જે સેકેરાઇડ હોય એનું તમે જળ વિભાજન કરો એટલે એ 2 નાના મોનોસેકેરાઇડમાં ફેરવાય. તો એ 2 નાના મોનોસેકેરાઇડમાં ફેરવાઈ જાય તો એ આપણી માટે ડાયસેકેરાઇડ છે. ઉદાહરણ તરીકે શું આવે, ઉદાહરણ તરીકે આપણી માટે માલ્ટોઝ આવે. તો માલ્ટોઝ હોય એ ઘઉંમાં રહેલી માલ્ટ શર્કરા છે એટલે આપણી માટે માલ્ટોઝમાં હોય તો ગ્લુકોઝ છૂટવું પડે. એ રીતે લેક્ટોઝ તો દૂધમાં રહેલી શર્કરા છે, બરાબર, તો એ લેક્ટોઝમાં ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ આવે. એવી રીતે સુક્રોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ આવે, જે ફળમાં વપરાતી, ફળમાં જોવા મળતી હોય એવી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બે જોવા મળે. અને એવી રીતે સેલાબાયોઝ આવે તો એ સેલ્યુલોઝ પ્લસ ગ્લુકોઝ આવે. તો એ બધા આપણા માટે ડાયસેકેરાઇડ છે. હવે તમે ડાયસેકેરાઇડ નું સૂત્ર લખો તો CXH. હવે તમે જોશો અહીંયા આ સામાન્ય સૂત્ર વાપરે તો CXH2N. આપણે એવું લખીએ તો અહીંયા હાઇડ્રોજન છે CnH2 થી ઘટે, હાઇડ્રોજન 2 ઘટે, ઓક્સિજન 1 ઘટે, આવી રીતે જોવા મળે. એટલે સામાન્ય રીતે શું થાય,
આની અંદર બે 6 હોય એમ. હવે તમે જોશો અહીંયા હું આનું સૂત્ર લખું કે નહીં, મારી માટે ખબર સુપુરક સૂત્ર C12H2211 હોય તો હું અહીંયા X હોય ત્યાં 12 જ લખું, પણ H2 હોય તો 11 આવે. તેનો અર્થ એવો થયો કે 11 દુ શું થયા આપણી માટે 22 થયા, 9 11. થોડુંક ધ્યાનથી જોજો એટલે વધારે ખબર પડી જાય. હવે 12 છે બરાબર, તો અહીંયા ધારો કે n લખું તો બધી જગ્યાએ n લખ્યું એટલે તો એની જગ્યાએ 12 જ છે. હવે હું અહીંયા 12 મૂકું તો 12 દુ 24 માંથી 2 જાય તો 22 થાય, એટલે હું 12 મૂકું એટલે 12 દુ 24 માંથી 2 જાય એટલે 22 થશે, એટલે હાઇડ્રોજન 2 ઘટ્યા. પણ અહીંયા હું 12 મૂકું તો 12 માંથી 1 જાય તો 11 આવે, એટલે ઓક્સિજન 1 ઘટે. એટલે ડાયસેકેરાઇડ હોય તો આવું થાય. તો ડાયસેકેરાઇડ હશે તો આપણા માટે શું થશે, હાઇડ્રોજન 2 ઘટશે અને ઓક્સિજન કેટલા ઘટશે, 1 ઘટશે. હવે આપણે આગળ જઈએ ટ્રાયસેકેરાઇડ. તો ટ્રાયસેકેરાઇડ છે એની અંદર શું આવે એ આપણે જોઈએ. તો ટ્રાયસેકેરાઇડ છે એમાં જોઈએ આપણે ટ્રાયસેકેરાઇડ. તો એ આપણી પાસે ટ્રાયસેકેરાઇડ એટલે શું થાય, તો ટ્રાયસેકેરાઇડ ના જે અણુ હોય એની અંદર તમે એનું જળ વિભાજન કરો તો ટ્રાયસેકેરાઇડ ના અણુનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને 3 નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે. તો 3 જે નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે એના પરથી આપણે એને ટ્રાયસેકેરાઇડ કહેવાય. એવી રીતે અહીંયા સેકેરાઇડ લખ્યું છે તો હાલે જ, પણ આપણે ડાય લખીએ તો વધારે સારું, કારણ કે એમાંથી 2 નાના મોનોસેકેરાઇડ મળે. ટ્રાયસેકેરાઇડ ના જળ વિભાજનથી 3 નાના મોનોસેકેરાઇડ મળે. તેનું જાણીતું ઉદાહરણ છે રેફિનોઝ કહેવાય. રેફિનોઝ નું બીજું નામ છે રેફિનોઝ નું જ બીજું નામ છે મેલિટ્રાયોઝ, આવું નામ છે. રેફિનોઝ નું બીજું જાણીતું નામ છે એ શું છે, મેલિટ્રાયોઝ, આવું નામ છે. સામાન્ય ઉદાહરણ આપણે લેવું હોય તો આપણે CnH2n-4 કરીએ અને ON-2 કરીએ તો CnH2n-4 અને ON-2 તો આપણી માટે એ બન્યો જે પદાર્થનું નામ છે રેફિનોઝ થાય. બરાબર. હવે 4 માટેની આપણે વાત કરીએ તો 4 માં આપણે શું જોઈએ, જો ધ્યાન આપો તો 4 જે છે એમાં ટેટ્રાસેકેરાઇડ આવે. તો ટેટ્રાસેકેરાઇડ એકમો જે આવેલા હોય એનું તમે જળ વિભાજન કરો તો આપણને એમાંથી 4 નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે. એ જે 4 નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે બરાબર, એના ઉદાહરણની અંદર આવે છે સ્ટેચિયોઝ. બરાબર. આપણે બધાનું ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ. હવે તમે જોઈ શકો હું અહીંયા આ 6 હોય, આ 12 હોય, તો આ કેટલા હોય આપણી માટે, 18 હોય. 18 મૂકીએ અહીંયા તો 18 દુ 36 માંથી 4 જાય એટલે આ 32 આવે. તો એની સામે આ કેટલા આવે આપણી માટે, 16 આવે. મારે આની અંદર લખવું છે તો શું લખીશું, CnH2n-6 અને ON-3 આવે. બરાબર. તો આપણે આની માટે લખવું હોય તો શું લખાય, 6, 12, 18 અને અહીંયા આવે 24. તો અહીંયા 24 દુ 48, 48 માંથી 6 જશે એટલે કેટલા આવશે, 42, અને 24 માંથી 3 જશે એટલે કેટલા આવશે, 21. આવું થાય. તો આ આપણી માટે ટેટ્રાસેકેરાઇડ થયું. 10 સુધીના એકમો હોય અને આપણે ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખીએ. ત્યાર પછી આપણી માટે આવે પોલીસેકેરાઇડ. તો પોલીસેકેરાઇડ આપણે કોને કહીએ, જો તમને પેલા શું આવડવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ છે એ મોનો, ઓલિગો અને પોલીસેકેરાઇડ માં થાય. આ તો હું તમને વધારાનું હારે કહેતો જાઉં છું. મોનોસેકેરાઇડ હોય એટલે એ નાના એક એકમ વાળો, ગ્લુકોઝ નો એક એકમ હોય એટલે આપણે એને મોનોસેકેરાઇડ કહીએ. ઈ સ્વાદે ગળા હોય. હવે તમે એનું વધુ જળ વિભાજન ન કરી શકો, પાણીમાં ઓગળે. એના ઉદાહરણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આવે, ગેલેક્ટોઝ બનાવી શકે. પછી ઓલિગોસેકેરાઇડમાં ડાય આવે, ટ્રાય આવે, ટેટ્રા આવે અને 4 થી પછી આગળના 10 સુધીના આવે. ડાયસેકેરાઇડ હોય તેના ઉદાહરણો છે માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ અને સલાબાયોઝ. ડાયસેકેરાઇડ નું જળ વિભાજન કરો એટલે 2 નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે. ટ્રાયસેકેરાઇડ થી 3 નાના મોનોસેકેરાઇડ એકમો, આનાથી 4 નાના મોનોસેકેરાઇડ ના એકમો મળે. આ આપણી માટે C12H22 અને O11 આવે. અહીંયા C18H32 અને O16 આવે. અહીંયા 24, 42 અને 21 આવે. આ સામાન્ય બધા એના સૂત્રો છે. હાઇડ્રોજન 2 ઘટે અને ઓક્સિજન 1 ઘટતો જાય. હવે આપણી માટે આવશે પોલીસેકેરાઇડ. તો પોલીસેકેરાઇડ છે એ આપણી માટે શું છે આપણે એ જોતા છીએ.
પોલીસેકેરાઇડ થી મોનોસેકેરાઇડ થી તદ્દન વિરુદ્ધ છે. તો એમાં શું આવે? તો પોલીસેકેરાઇડ જે એકમો છે એની અંદર ઘણા બધા નાના નાના મોનોસેકેરાઇડ ના એકમો આવેલા હોય, પણ એ પોલીસેકેરાઇડ ઘણા બધા સેકેરાઇડ ના એકમો આવેલા હોય. પણ આ બધા પોલીસેકેરાઇડ હોય એ આપણા માટે કેવા હોય? સ્વાદે ગળ્યા નહીં હોય, સ્વાદે ગળ્યા ન હોય. ઓલા સ્ફટિકમય હોય તો એવું બને કે આ અસ્ફટિકમય હોય. ઓલા પાણીમાં દ્રાવ્ય હોય તો આ પાણીમાં કેવા હશે? અદ્રાવ્ય હશે. તફાવત એ પૂછે મોનોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ નો. તો એ તફાવત આપણને આવડવું જોઈએ. મોનોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. આ સાથે ગળ્યા હોય, આ સાથે ગળ્યા ન હોય. આ સ્ફટિકમય હોઈ શકે, આ ન હોય. આ આપણી માટે કેવા હશે? પાણીમાં કેવા હશે? દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે. પોલીસેકેરાઇડ ના અણુ હશે. આનું વધુ જળ વિભાજન શક્ય નથી. આનું વધુ જળ વિભાજન થાય, આનું વધુ જળ વિભાજન થાય અને નાના નાના મોનોસેકેરાઇડ એકમો મળે, જેવા કે એની અંદર આલ્ડોહેક્ઝોઝ અને આલ્ડોપેન્ટોઝ કે કીટોપેન્ટોઝ એના જેવા ઘટકો હોય. આલ્ડો અને કીટો એવો શબ્દ આવશે. શબ્દ આવે આલ્ડો એટલે આપણી માટે સમજવાનું આલ્ડીહાઇડ. શબ્દ આવે કીટો એટલે આપણી માટે સમજવાનું કીટોન ગ્રુપ. હજી તમારે થોડુંક ઓર્ગેનિક ચાલ્યું નથી એટલે થોડુંક એવું થાય, પણ હું તમને બધી માહિતી આપતો જઈશ. આલ્ડીહાઇડ સમૂહ એટલે આવો સમૂહ થાય. કીટોન સમૂહ એટલે આ રીતનો થાય. આલ્ડીહાઇડ હોય એટલે CHO ગ્રુપ હોય ને કીટોન ગ્રુપ હોય એટલે CO ગ્રુપ આવી રીતે થશે. આલ્ડીહાઇડ છે એટલે આલ્ડીહાઇડ સમૂહ થયો, ઓલો કીટોન સમૂહ થયો, એવું થશે. આલ્ડોહેક્ઝોઝ એટલે આલ્ડીહાઇડ ગ્રુપ હોય ને 6 શર્કરા હોય એટલે આલ્ડોહેક્ઝોઝ હોય એટલે જ એને ગ્લુકોઝ કહેવાય. આલ્ડોપેન્ટોઝ હોય તેનું નામ આવું પણ છે, એરેબિનોઝ. એરેબિનોઝ. બરાબર? તો આવી રીતે છે આપણી માટે. હવે હું તમને ગ્લુકોઝ છે એની બનાવટ ને ગ્લુકોઝ નું બંધારણ શીખવાડું છું. આપણે જોઈએ. આપણે ગ્લુકોઝ નું બંધારણ જોઈએ. પેલા ગ્લુકોઝ ની બનાવટ. મુખ્યત્વે ગ્લુકોઝ છે એ આપણને દ્રાક્ષ ની અંદર, એટલે એને ગ્રેપ સુગર કહેવાય. એટલે આપણને દ્રાક્ષ ની અંદર આશરે 20% જેવું જોવા મળે. મધમાં જોવા મળે. બરાબર? એટલે મધમાં જોવા મળે અને દ્રાક્ષમાં જોવા મળે આશરે 20% જેટલું. હવે આ ગ્લુકોઝ હોય એની બનાવટ છે કઈ રીતે ગ્લુકોઝ મળે? તો એ જે ગ્લુકોઝ છે એ આપણે બે રીતે બનાવી શકીએ. પેલું જે છે એ સુક્રોઝ છે, એના જળ વિભાજનથી બનાવી શકાય. હાઇડ્રોક્લોરિક એસિડ KH2SO4 નો ઉપયોગ કરવામાં આવે. સુક્રોઝ એટલે આપણી માટે જે પદાર્થ થયો એ C12H22O11. એમાં પાણી ઉમેરો એટલે HCl કે H2SO4 ના ઉપયોગથી આપણને ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ મળે. C6H12O6 પ્લસ C6H12O6 એટલે આપણને ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ મળે. હવે મારે બેયને છૂટા પાડવા છે, બે ભેગા મળવાના. તો બેયને છૂટા પાડવા હોય તો શું થાય કે જે દ્રાવણ હોય ને એની અંદર આપણે આલ્કોહોલ નાખી દઈએ તો આલ્કોહોલ ની અંદર ફ્રુક્ટોઝ છે એ દ્રાવ્ય થઈ જાય, ઓગળી જાય. પણ આલ્કોહોલ ની અંદર ગ્લુકોઝ છે એ પોતે કેવું હોય? અદ્રાવ્ય હોય. એટલે અદ્રાવ્ય હોય એટલે તમે એને ગાળીને છૂટું પાડી શકો. બરાબર છે? હવે મારે સ્ટાર્ચ માંથી મેળવવું છે. તો સ્ટાર્ચ એટલે C6H10O5 અને આવે N સ્ટાર્ચમાં. બરાબર? તો એ આપણી માટે સ્ટાર્ચ છે. એની અંદર N મોલ પાણીના અણુ ઉમેરવામાં આવે. એવું કહેવાય 2 થી 3 વાતાવરણના દબાણે
તાપમાન છે એ 393 કેલ્વિન તાપમાને, બરાબર, સાંદ્ર એસિડિક માધ્યમની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો આપણને અહીંયા n મોલ ગ્લુકોઝ ના મળે, બરાબર. તો આ આપણી માટે ગ્લુકોઝ છે એ બે રીતે મળી શકે, એટલે ગ્લુકોઝ ની બનાવટ થઈ. હવે એ ગ્લુકોઝ આપણને જે મળ્યું એ ગ્લુકોઝ શું ધરાવે છે, તો એ ગ્લુકોઝ ની અંદર આપણે ડિટેલમાં છે એ જોવું હોય તો આપણે ડિટેલમાં ગ્લુકોઝમાં શું હોય આપણે જોવું છે. તો પેલા આટલું ગ્લુકોઝ છે, આ જે છેલ્લું ગ્લુકોઝ મળે ને એમાં એવું પણ આવે કે ક્યારેક કાર્બોનેટ વાળું દ્રાવણ મળ્યું હોય તો એની અંદર લાકડાના પીપમાં છૂટું પાડવાની અને મેળવવામાં એવું ક્યાંક લખાણ લખેલું હોય, પણ આપણે આટલું યાદ રાખવાનું. હવે મારી પાસે ગ્લુકોઝ છે, હું તમને દોરીને શીખવાડું કે પેલા ગ્લુકોઝ નવું બંધારણ આપ્યું તો એવું બંધારણ એને કઈ રીતે સાબિત કર્યું, બરાબર. અમે જયારે ભણતા તો ત્યારે અમને સાહેબ એમ જ શીખવાડતા કે તમારે સાચું ભણવું હોય તો એની માટે શું કરવાનું આવે કે તમને કોલેજમાં 11-12 નહીં તો આપણને પાવડર આપેલો હોય જે આપણે પેલા નક્કી હોય કે પાવડર છે એ ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક છે, એ બેની અલગ અલગ ટેસ્ટ આવે. હવે ઓર્ગેનિક આવ્યું તો એમાં કયા કયા ગ્રુપ હોય શકે તો એની ગ્રુપની ટેસ્ટ કરવી, એટલે આપણને ખબર પડે કે પદાર્થ આ ટાઈપનો છે. એમ આપણે તે ગ્લુકોઝ છે એનું બંધારણ સાબિત કરવું છે મુક્ત શૃંખલા વાળું, તો એની માટેની ટેસ્ટો છે. એ ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણ છે એની ટેસ્ટ છે અને એના પરથી એનું બંધારણ એને સાબિત કર્યું. પછી પાછળથી ખબર પડી કે ગ્લુકોઝનું આવું બંધારણ છે એ ખોટું છે, તો ગ્લુકોઝનું આવું બંધારણ. જયારે કઈ ખોટું નવું શોધાય ત્યારે જ બીજું સાચું શોધવા માટે પ્રેરાય. પહેલા આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ આખું જોશું, પરીક્ષામાં પૂછાય છે, એમાંથી MCQ પૂછાય છે, કેટલી વાર પૂછાયું. એટલે આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ પેલા જોશું, પછી ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ છે એમાં કઈ તકલીફો આવી, એમાંથી આપણે કઈ તકલીફોને દૂર કરવાની છે એ જોશું આપણે, બરાબર. તો આપણે ગ્લુકોઝનું બંધારણ છે પહેલા હું તમને શીખવું છું કે ગ્લુકોઝનું બંધારણ છે એમાં શું આવે, બરાબર. તો આપણે ગ્લુકોઝનું બંધારણ છે એ જોઈએ. ગ્લુકોઝ, હવે જો આવી રીતનું સૂત્ર છે CHO સમૂહ H અને OH, ત્રીજા સ્થાને OH ડાબી બાજુ હોય, આવું ગ્લુકોઝનું બંધારણ છે. આમાં તમે ગણો 1 2 3 4 5 અને 6 કાર્બન છે. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10 ને 2 12. અને ઓક્સિજન 1 2 3 4 5 અને 6, એટલે C6H12O6 આવી રીતનું થયું. એટલે આ આપણી માટે બંધારણ છે. પણ હવે આમાં મને શું ખબર પડે તો મારે એ તમને શીખવાડવાનું છે, મારે તમને ગોતતા જોવાનું શીખવાડવાનું કે અહીંયા મારી માટે CHO ગ્રુપ છે, એટલે આવું થાય CHO ગ્રુપ, એટલે ઈ મારી માટે જે ગ્રુપ છે એને આલ્ડીહાઇડ ગ્રુપ કહેવાય. એ ઉપરાંત જે બધા સંયોજનો હોય એની અંદર આવો સમૂહ જોવા મળતો હોય, તમને સમજાવું છું એટલે તમને થોડું ખબર પડશે, આગળ ભણશો એટલે વધારે ડિટેલમાં આવશે, બરાબર છે. તો આ જે CO સમૂહ જોવા મળતો હોય બધામાં, તો એ આપણી માટે CO સમૂહ જેની અંદર અલગથી છૂટો પડીને આવતો હોય, બરાબર છે, ઈ CO સમૂહને બોલાય છે અલગથી કાર્બોનિલ સમૂહ, એટલે એને કાર્બોનિલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે. તો પહેલા જ કાર્બન ઉપરથી આપણને એવી ખબર પડે કે આમાં CO સમૂહ છે, ઉપરાંત આલ્ડીહાઇડ સમૂહ છે. બીજું તમે જોશો તો કેવું હું તમને શીખવાડું છું, ધ્યાનથી સાંભળવું. આ OH છે એની હારે જોડાયેલો કાર્બન બીજા બે હારે જોડાયેલો, OH હારે જોડાયેલો કાર્બન, હું અહીંયા ઉભો હોય તો મને આ બે દેખાય એટલે એ રીતે બીજા, એટલે એને દ્વિતીયક કહેવાય. હું અહીંયા ઉભો હોય તો મને આ એક દેખાય, અહીંયા ઉભો હોય તો મને આ એક જ દેખાય, પણ હું અહીંયા ઉભો હોય તો મને આ બે દેખાય કે નહીં, એ પરથી પ્રાથમિક અને દ્વિતીયક કહેવાય. હું OH સામે જોડાયેલો કાર્બન, તો હું અહીંયા ઉભો હોય તો મને આ બે દેખાશે, એટલે આ મારી માટે દ્વિતીયક આલ્કોહોલ થાય. OH હારે જોડાયેલો કાર્બન
OH હારે જોડાયેલો બીજા બે હારે જોડાયેલો એટલે એને દ્વિતીયક કહેવાય. OH હારે જોડાયેલો કાર્બન બીજા બે હારે જોડાયેલો દ્વિતીયક કહેવાય. OH હારે જોડાયેલો કાર્બન બીજા બે હારે જોડાયેલો એટલે એને દ્વિતીયક કહેવાય. ને OH હારે જોડાયેલો કાર્બન આ થયો એ આપણી માટે પ્રાથમિક થયો. એટલે આના પરથી એવી ખબર પડે કે આની અંદર આપણી માટે 4 દ્વિતીયક આલ્કોહોલ છે અને એક છે એ આપણી માટે પ્રાથમિક આલ્કોહોલ છે. બરાબર. કાર્બોનિલ ગ્રુપ, આલ્ડીહાઇડ સમૂહ, 4 દ્વિતીયક આલ્કોહોલ, એક પ્રાથમિક આલ્કોહોલ. અને બીજું કે આ 6 કાર્બન છે એ કેવા છે? લાઈનમાં છે, રેખીય સ્થિતિમાં છે. બીજું આ 4 કાર્બન દ્વિતીયક છે ને એક પ્રાથમિક છે. બેને અલગ પાડતી એક કસોટી આવે. બરાબર. તો આ બધું સાબિત કરવા માટે આપણે આખી ટેસ્ટ લીધી. કોની ટેસ્ટ લીધી? ગ્લુકોઝની. અને એ ગ્લુકોઝની આપણે બધી ટેસ્ટો હું તમને સમજાવું છું એક પછી એક. તો જો પહેલી વસ્તુ કે મારે આ તમારી માટે આખું ગ્લુકોઝનું બંધારણ છે. તો એ ગ્લુકોઝનું બંધારણ છે એમાં CHO સમૂહ છે. એમાં જો તમે HCOH આમ તો જોઈએ તો આ રીતે HCOH કહેવાય. તો ઈ બંધારણને આમ પણ લખે છે એ લોકો CHOH4 અને અહીંયા લખે છે CH2OH. એટલે ગ્લુકોઝના બંધારણને આમ પણ લખાય. હવે તમે જાણો છો કે ગ્લુકોઝ છે એમાં કાર્બનનો પરમાણુ ભાર 12 હોય, હાઇડ્રોજનનો 1 હોય, ઓક્સિજનનો 16 હોય. એટલે ગ્લુકોઝનો અણુભાર આપણા માટે કેટલો થાય? 180 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે થાય. તો આનું આખું બંધારણ મારે તમને સાબિત કરીને શીખવાડવું છે. તો આપણે આખું ગ્લુકોઝનું બંધારણ જોઈએ. તો એ ગ્લુકોઝના બંધારણની અંદર કાર્બોનિલ સમૂહ છે, CO સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, 4 દ્વિતીયક આલ્કોહોલ છે, એક પ્રાથમિક આલ્કોહોલ છે, 6 કાર્બન રેખીય સ્થિતિમાં છે, 4 દ્વિતીયક ને એક પ્રાથમિક બીજાથી અલગ પડે છે. તો આપણે હવે એને ડિટેલમાં જોઈએ. બરાબર. તો આપણે ડિટેલમાં જોઈશું. ચલો ગ્લુકોઝનું બંધારણ જોવું છે આપણે. CHO, HCOH, ત્રીજા કાર્બને OH ડાબી બાજુ, H અને OH, HOH, CH2OH. સૌથી પહેલી કસોટી છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય સ્થિતિમાં જોવા મળે છે. તો એની કસોટી કઈ રીતે થાય? તો આપણે જોઈએ. CHO, HOH, OH, HOH, HOH, CH2OH. આની પ્રક્રિયા હું સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડની હાજરીમાં કરું એટલે અહીંયા બધી જગ્યાએથી જો અહીંયાથી OH નીકળશે, અહીંયાથી OH નીકળશે, અહીંયા બધી જગ્યાએથી OH નીકળે. હવે એવું આપણને ખબર હોય, તમને ખબર હોય કે ઓક્સિજન હોય એની પોતાની 2 સંયોજકતા હોય, OH હોય તો એની સંયોજકતા 1 હોય, OH હાઇડ્રોક્સિલ ગ્રુપ OH માઇનસ હોય. તમને ખબર જ છે O પોતે -2 હોય ને OH પોતે -1 હોય એમ. તો અહીંયા 2 જોડવું એટલે આપણી માટે અહીંયા થશે CH3. આ H આની હારે H આવશે એટલે અહીંયા થશે આપણી માટે CH2. એવી રીતે નીચે જોશો તો અહીંયા H બીજો H આવશે, અહીંયા OH નીકળશે. કારણ કે એક સંયોજકતા નીકળે તો બીજી એક સંયોજકતાળું જોડાય. સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ એવો પ્રક્રિયક છે કે જે આલ્કેનમાં ફેરવે. સંયોજનને શેમાં ફેરવે? આલ્કેનમાં ફેરવે. એટલે અહીંયા CH2 થશે. નીચે જોશો તમે તો અહીંયા પણ CH2 થશે, અહીંયા CH2 થશે, અહીંયા CH3 થશે. તો એનો અર્થ આપણા માટે એવો થયો કે CH3 CH2 1 2 3 અને 4 વાર અને CH3 આવો પદાર્થ બન્યો. તો આ CH3 1 2 3 4 અને 5 ટોટલ 1 2 3 4 5 અને 6 કાર્બન. 6 કાર્બન માટે શબ્દ છે હેક્ઝ. બધા વચ્ચે સિંગલ બંધ છે એટલે એનું નામ થાય હેક્ઝેન.
એટલે આપણને જે પદાર્થ મળે એ હેક્ઝેન મળે. તો ગ્લુકોઝ જેવો પદાર્થ હતો એની આપણે સાંદ્ર હાઇડ્રો આયોડિક એસિડ હારે પ્રક્રિયા કરી અને હેક્ઝેન જેવો પદાર્થ મળ્યો. એના પરથી આપણને ખબર પડે કે 6 કાર્બન રેખીય સ્થિતિમાં છે, લાઈનમાં છે, તો જ આવો પદાર્થ મળે. નહીંતર ચક્ર વાળો મળે, સાથીય પદાર્થ મળે એવો બને, પણ એવું નથી મળતું. એટલે પેલી ટેસ્ટ હું અહીંયા લખીશ, પેલી ટેસ્ટ 6 કાર્બન રેખીય સ્થિતિમાં એ ખબર પડી આપણને સાંદ્ર હાઇડ્રો આયોડિક એસિડ ની મદદથી. તો આ આપણી માટે પહેલું. બીજો હવે તમને ગુણ શીખવાડું છું, તો એ આપણે બીજું જોશું. એટલે એક વસ્તુ ખબર પડી ગઈ કે આપણને આની અંદર 6 કાર્બન છે કઈ સ્થિતિમાં છે, રેખીય સ્થિતિમાં છે. જે કોઈએ પહેલા આ પ્રયોગ કર્યો હતો એમાં આવું એને જોવા મળ્યું હતું. બીજું જોઈએ આપણે, પદાર્થ આ જ છે આપણી માટે, બરાબર. પણ એમાં તમે જોશો કે અહીંયા આપણી માટે આલ્ડીહાઇડ અને CO સમૂહ છે, બરાબર. કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ છે એ એવો સમૂહ છે કે જે પોતે NH2OH જેવો પદાર્થ અને HCN જેવો પદાર્થ હોય. જો NH2OH જે છે એ પદાર્થનું નામ છે હાઇડ્રોક્સિલ. OH ગ્રુપને હાઇડ્રોક્સિલ કહેવાય, NH2 ને એમાઇન કહેવાય. એટલે આખાનું નામ થાય હાઇડ્રોક્સિલ એમાઇન. એ હાઇડ્રોક્સિલ એમાઇન જેવા સંયોજનોમાંથી આપણને ઓક્ઝાઇમ આપે, બરાબર. HCN છે એને હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. સામાન્ય નામ આનું સાયનોહાઇડ્રીન પણ થાય, બરાબર. તો આપણને સાયનોહાઇડ્રીન જેવો પદાર્થ અથવા ગ્લુકોઝ નો સાયનોહાઇડ્રીન એવું આપે. તો આ બંને પદાર્થ એવા છે કે જે કોઈ પણ સંયોજન હોય એની અંદર હાઇડ્રોક્સિલ એમાઇન માંથી ઓક્ઝાઇમ આપે, હાઇડ્રોજન સાયનાઇડ માંથી સાયનોહાઇડ્રીન વાળી નિપજ આપે, તો એમાં CO સમૂહ હાજર હોય. તો હું અહીંયા આવું જ લખીશ, CHOH4 હોય, નીચે CH2OH હોય. હું જો એ પ્રક્રિયા છે એ NH2OH આરે કરું તો NH2OH આરે પ્રક્રિયા કરવાથી આમાંથી હાઇડ્રોજન અને આમાંથી ઓક્સિજન એટલે પાણીનો અણુ દૂર થાય. પાણીનો અણુ દૂર થઈ અને ડબલ બંધથી N અને OH આવો આપણને પદાર્થ મળે. તો ઈ આપણી માટે ગ્લુકોઝ નો ઓક્ઝાઇમ એટલે એનું નામ થાય ગ્લુકોક્ઝાઇમ. આવો પદાર્થ આપણને મળે, બરાબર. જો આ જ પદાર્થની પ્રક્રિયા હું HCN આરે કરું, સાયનોહાઇડ્રીન હાઇડ્રોજન સાયનાઇડ આરે કરું, તો મને અહીંયા ડબલ બંધ થી અહીંયા CN મળે અને અહીંયા HOH જોડાય. એટલે આપણને આમ પદાર્થ છે ઈ HCN, અહીંયા ટ્રિપલ બોન્ડ હોય જોડાયેલા, બરાબર. એટલે આપણને અહીંયા નીચે તો જોડાયેલું જોઈએ ને CHOH4 અને CH2OH, આવું આપણને જોડાયેલું મળે. તો આને ગ્લુકોઝ નો સાયનોહાઇડ્રીન ક્ષાર કહેવાય. એને ગ્લુકાસાઝોન પદાર્થ તરીકે અને ઓસેઝોન ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે. આપણે આગળ હજી જોશું, બરાબર. તો આ પ્રક્રિયા છે NH2OH વાળી કે પછી HCN વાળી, એ જો આપણને ગ્લુકોઝમાં મળે તો એવું સૂચવે છે કે એની અંદર કાર્બોનિલ સમૂહ હાજર છે. તો આપણી માટે કાર્બોનિલ સમૂહ છે એ હાજર જોવા મળે છે. એ કઈ કસોટીઓથી? HCN અને NH2OH. આ બીજી વસ્તુ. હવે ત્રીજી વસ્તુ આવે છે એ આપણે જોઈએ. તો ત્રીજી વસ્તુ જે છે એ કઈ છે? આ જે છે આપણી માટે CHO, HCOH, આ OH, આ H, આ OH, H અને OH, અહીંયા CH2OH. હું પ્રક્રિયા કરી રહ્યો છું CH3COCl આવા પદાર્થ સાથે. તો જો થોડુંક આપણે
આ પદાર્થો આવશે. હું તમને નામ બધા કહેતો જઈશ, કેમ આવે એ કહેતો જઈશ, એટલે તમારે યાદ રાખવું પડે. બરાબર? જો CH3 COCl ટોટલ કાર્બન 2 એટલે શબ્દ આવે ઈથ. આ આખો સમૂહ જે છે એનું નામ છે, આવું થોડુંક જ આવવાનું, બહુ લાંબુ નથી આવવાનું. બરાબર? આનું નામ સમૂહનું છે એસિડ ક્લોરાઇડ, અને આનો પ્રત્યય છે ઓઇલ ક્લોરાઇડ. બરાબર? એટલે ઇથ એનોઇલ ક્લોરાઇડ, એટલે નામ આવશે ઇથેનોઇલ ક્લોરાઇડ, અથવા એનું સામાન્ય નામ થાય એસિટાઇલ ક્લોરાઇડ. તો ઈ એસિટાઇલ ક્લોરાઇડ જે પ્રક્રિયા આપે એનું નામ છે એસાઇલેશન. હું અહીંયા એસાઇલેશન પ્રક્રિયા કરું કોની? ગ્લુકોઝની. તો હું અહીંયા ગ્લુકોઝની એસાઇલેશન પ્રક્રિયા કરું તો શું થાય? તો એવું થાય કે અહીંયા આ માઇનસ હશે, આ અહીંયા H હશે, આ માઇનસ હશે, આ H પ્લસ હશે, આ માઇનસ હશે, આ H પ્લસ માઇનસ, H પ્લસ માઇનસ અને H પ્લસ. એવી રીતે આ સંયોજનની અંદર CH3CO પ્લસ હશે અને Cl માઇનસ હશે. એટલે અહીંયા આ H પ્લસ H પ્લસ H પ્લસ બધી જગ્યાએથી નીકળી Cl આગળ જોડાય. આના જેવો પણ એક બીજો પદાર્થ છે જે આવી એસાઇલેશન પ્રક્રિયા આપે. ઈ પદાર્થને આવી રીતે લખવામાં આવે છે, એને સામાન્ય રીતે CH3CO twice O આમ પણ લખાય. તો એમાં જે સમૂહ છે ઈ આવો છે. ઈ સમૂહનું નામ છે આપણા માટે એનહાઇડ્રાઇડ. શું નામ છે? એનહાઇડ્રાઇડ. આમાં આમ ગણવાનું, આમાં આમ ગણવાનું. ટોટલ કેટલા કાર્બન છે? બે બાજુ 2. 2 એટલે નામ થશે આપણા માટે ઇથેનોઇક, અને પ્રત્યય જોડી દેવાનો એટલે નામ થશે ઇથેનોઇક એનહાઇડ્રેટ અથવા એસિટિક એનહાઇડ્રેટ. 2 કાર્બન માટે સાદો શબ્દ છે, સામાન્ય નામ માટેનો શબ્દ છે એ એસિટિક છે, એટલે એસિટિક એનહાઇડ્રેટ, અને 2 માટે ઇથેનોઇક. અહીંયા એનું શું કામ છે આપણે ઈ જોઈએ શાંતિથી. જો મહેરબાની કરીને પૂરું ધ્યાન આપીને નોટ પેન લઈને બેસીને સમજો, લખજો. એક પણ તકલીફ નહીં જ પડે, પણ આપણું ધ્યાન આમાં રાખીને ભણવું. જો CHO ગ્રુપ, આ H, આ O, COCH3, આ H, O, COCH3, H, O, COCH3, H, O, COCH3, અહીંયા CH2O, COCH3. આ જે પદાર્થ બન્યો એમાં 1 2 3 4 5. હવે તમને મને કયો આ CH3COO માઇનસ વાળું ગ્રુપ આવી ગયું, હા કે ના? કયો CH3COO માઇનસ એટલે એસિટેટ ગ્રુપ આપણે ભણ્યા છીએ, હા કે ના? તો આવું કરવાથી આપણને જે પદાર્થ મળ્યો એનું નામ છે ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. તો આવું કેમ મળે? ગ્લુકોઝ કેમ એસિટાઇલેશન પ્રક્રિયા આપે? ગ્લુકોઝ કેમ એસિટિક એસિટાઇલ ક્લોરાઇડ આરે પ્રક્રિયા આપે? એટલા માટે ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને COCH3 ગ્રુપ જોડાય. COCH3 ગ્રુપ જોડાય એનું કારણ એવું છે કે ત્યાંથી H નીકળે છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ વિસ્થાપિત થાય છે, ત્યાં જોડાય છે. એનો અર્થ એવો કે ત્યાં OH ગ્રુપ આવેલા હોય, અને કેટલા OH છે? 5. ઈ ખાલી એવું નક્કી કરે છે કે ત્યાં 5 OH ગ્રુપ છે. ટોટલ 5 OH ગ્રુપ નક્કી થયા. પણ હવે આપણે ઈ નક્કી કરશું કે 5 માં 4 છે એ દ્વિતીયક છે ને 1 છે એ કેવું છે? પ્રાથમિક. તો હવે એની ટેસ્ટ જો. પેલા આટલું ક્લિયર? જો 6 કાર્બન રેખીય એટલે સાંદ્ર હાઇડ્રોએડિક એસિડ પ્રક્રિયા કરો એટલે આપણને ગ્લુકોઝ મળે. CO સમૂહની હાજરી માટે HCl અને NH2OH પ્રક્રિયા. ત્રીજી કસોટી જે છે એ CH3COCl કેટલા OH? 5. હવે 5 માંથી છૂટા પડવા છે 4 અને 1. તો આપણે એની કસોટી જોઈ છે, તો આપણે એ જોઈએ. ચાલો બધું લખેલું રાખવું બોર્ડ ઉપર. આ તમારી સમજૂતી છે, બરાબર? હવે 4 હરખા છે ને 1 જુદો છે. એ કઈ રીતે હું તમને સમજાવું કે આપણી માટે આ ગ્લુકોઝ છે ને હું વચ્ચે લખું છું
H OH OH H H OH H OH CH2OH આની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી રહ્યો છું. આની હું સાંદ્ર HNO3 આરે પ્રક્રિયા કરું. સૌથી પહેલા આ કાર્બોક્સિલિક એસિડ માં ફેરવાય. બહુ વધારે પડતું એસિડ આરે પ્રક્રિયા કરો તો શું થશે? આ નીચેનો છે ઈ પણ કાર્બોક્સિલિક એસિડ માં ફેરવાય. આ આપણી માટે ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. આ આપણી માટે એક જ કાર્બોક્સિલિક એસિડ માં ફેરવાયો મળે. આનું નામ થાય ડાયકાર્બોક્સિલિક એસિડ, જેને બોલાય સેકેરિક એસિડ. આ આપણી માટે એક જ કાર્બોક્સિલિક એસિડ છે, જેનું નામ બોલાય ગ્લુકોનિક એસિડ. એવું કહેવાય કે જેની અંદર આલ્ડીહાઇડ હોય, આપણે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીનો મુદ્દો આવે કે જેની અંદર આલ્ડીહાઇડ હોય ઈ પોતે કઈ કસોટી આપે? રજત દર્પણ કસોટી આપે, જેનું નામ છે ટોલેન્સ કસોટી છે. ટોલેન્સ કસોટી પણ કહેવાય. બીજી કસોટી આપે બ્રોમિન સાથે ઓક્સિડેશનની ક્રિયા આપે, એટલે આમાં પણ કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થાય, એટલે ત્યાં આગળ આલ્ડીહાઇડ સમૂહની હાજરી મળે. એટલે કાર્બોક્સિલિક એસિડ છે એ તો જ બને કે જો આલ્ડીહાઇડ થાય. રજત દર્પણ કસોટી બીજું કાંઈ નથી. આપણી પાસે કોઈ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું ગ્રુપ હોય, એની અંદર તમે ટોલેન્સ પ્રક્રિયક એવો પદાર્થ આવે ઈ તમે બનાવો. આ તમારા માટે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ની અંદર ટોલેન્સ કસોટીમાં ટોલેન્સ પ્રક્રિયક બનાવવાનો આવે AgNH3 આવો પ્રક્રિયક તમે આલ્ડીહાઇડ ના દ્રાવણમાં નાખો અને તમે એને ગરમી આપો, એટલે બહારની કસનળીની સપાટી હોય એટલે અંદરની બાજુથી બહાર ભાગ આવે, એટલે આ કસોટી હોય ત્યાં આગળ તમને ચાંદી ચોંટેલું જોવા મળે. એ ચાંદી ચોટેલું જોવા મળે કસોટીનું નામ છે રજત દર્પણ કસોટી. એ તો જ આપે કે જો એમાં આલ્ડીહાઇડ હોય. એટલે ગ્લુકોઝ કસોટી આપે કારણ કે એમાં આલ્ડીહાઇડ. આપણા બ્લડમાં પણ કસોટી મળે કારણ કે બ્લડ ની અંદર શુગર હોય, શુગર એટલે આલ્ડીહાઇડ હોય. બરાબર. એટલે પેથોલોજી લેબોરેટરીમાં શુગરની ટેસ્ટ માટે તેનો ઉપયોગ થઈ શકે. જનરલી ટેસ્ટનો ઉપયોગ થાય, ફેલિંગ કસોટીનો ઉપયોગ થાય, બેનેડિક કસોટીનો ઉપયોગ થાય, પણ આનો થઈ શકે. તો આપણને ચોથી વસ્તુમાં ખબર પડી કે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવાથી ખબર પડે કે 4 આલ્કોહોલ હોય તો ને ચોથો અને પાંચમો આલ્કોહોલ જેનાથી જુદો પડે. 4 આલ્કોહોલમાં કઈ નથી થતું, પણ પાંચમો આલ્કોહોલ છે એની 4 કરતા કેવો છે? અલગ છે. તો પાંચમો આલ્કોહોલ 4 આલ્કોહોલ કરતા અલગ છે, એટલે એ પ્રાથમિક છે. અને બાકીના 4 છે એ કેવા છે? OH જોડેલા કાર્બન દ્વિતીયક છે. અને છેલ્લી કસોટી જે છે એ મેં તમને કીધી કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા આપે કે ટોલેન્સ કસોટી આપે, એટલે એની અંદર આલ્ડીહાઇડ સમૂહની આપણને ખબર પડે. તો આ આપણી માટે આખું ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ થયું. ચાલો, પહેલું ગ્લુકોઝ છે, એમાં 6 કાર્બન રેખીય છે, એ ખબર પડે. સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ આપણને કોણ મળે? હેક્ઝેન મળે. કાર્બોનિક સમૂહ આગળ HCnR શું આપશે આપણને? સાયનાઇડ. NH2HRA ઓક્સાઇડ. CH3COC આપણે ગ્લુકોઝ નો પેન્ટા એસિટેટ ઉત્પન્ન બને, જેમાં 5 આલ્કોહોલ, પણ 5 માં 4 હરખા ને અલગ કઈ રીતે? તો આપણે એવું કીધું કે સાંદ્ર HNO3 પ્રક્રિયા કરો તો આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. આમાં ગ્લુકોનિક જ મળે. આ એમને રહે, આ એમને નો રહે. એટલે 4 આલ્કોહોલ કરતા 5મો કેવો હશે? અલગ હશે, પણ એ પ્રાથમિક છે. બ્રોમિન ને ટોલેન્સ કસોટી આપેલા આલ્ડીહાઇડ થઈ ગયું. આપણે આગળ રિવિઝન કર્યું. કાર્બોહાઈડ્રેટ, જૈવિક અણુઓ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ આવેલા હોય આપણી માટે. અન્ન એટલે રોટી, કપડા, મકાન આપે. CHH2 એનું સૂત્ર ઈ જોગાનું જોગ આવી ગયેલું છે. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ મોનોસેકેરાઇડ, જેનું જળવિભાજન ન થાય, ગળ્યા હોય, પાણીમાં દ્રાવ્ય હોય. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. ડાયસેકેરાઇડ ની અંદર આપણી માટે સુક્રોઝ આવે, માલ્ટોઝ આવે, લેક્ટોઝ શર્કરા આવે અને સલાબાઇઝ આવે. પછી રેફિનોઝ આવે અને છેલ્લે સ્ટેચ્યુઓઝ આવે. પણ H2O માં 2 ઘટે અને ઓક્સિજનમાં 1 ઘટે. પોલીસેકેરાઇડ, ગ્લુકોઝ કઈ રીતે મળે? તમે સુક્રોઝમાં પાણી ઉમેરો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. એવી જ રીતે તમે
સ્ટાર ની અંદર પાણી ઉમેરો 393 કેલ્વિન 2 થી 3 બાર દબાણે તોય પણ તમને શું મળશે? ગ્લુકોઝ મળશે. પછી આ ગ્લુકોઝ નું બંધારણ આપણે જોયું, બરાબર. આ બધું હોમવર્ક તમારે 2 ટાઈમ્સ કરવાનું છે, ફરજિયાત. આ બધું કાલે હું પાછું રિપીટ કરાવીને અહીંથી આગળ લઈ જઈશ.